ખીલ થવાનું જે મુખ્ય કારણ છે એ હોર્મોન્સને લીધે છે. એટલે જનરલી ટીન એજમાં એટલે કે 14 વર્ષથી માંડી અને 20-25 વર્ષના લોકોને સૌથી વધારે પિમ્પલ્સ થતા હોય છે. પ્લસ મોટી એજમાં એટલે કે 30 વર્ષ પછી પણ પિમ્પલ્સ થતા હોય, કારણ કે હોર્મોનના ડિસ્ટર્બન્સ થાય, લાઇફસ્ટાઇલમાં ગડબડ થાય તો પણ પિમ્પલ્સ થતા હોય છે. તો પિમ્પલ્સ થાય છે શું કામ, એનો પરફેક્ટ ઇલાજ શું છે અને પિમ્પલ્સના ડાઘા કઈ રીતે મટાડી શકાય એ હું આજે કહીશ. પિમ્પલ્સ થવાનું કારણ હોર્મોન્સ છે. હોર્મોન્સ લીધે સ્કિન વધારે પડતી ઓઇલી થવા માંડે. ઓઇલી સ્કિન થાય એટલે છિદ્રો છે બધા આપણા બુરાવા માંડે છે. છિદ્રો બુરાવાને લીધે બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ થાય છે. એટલે જ્યારે બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ થવા માંડે ત્યારથી જ આમ તો પિમ્પલ્સની સારવાર કરાવવી જોઈએ. બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ થાય પછી એ ખીલ પાકે છે. એ પાકેલા ખીલની અંદર ધીમે ધીમે રસી ભરાય છે. ધીમે ધીમે એ પાકી અને ડાઘ પાડે છે, પછી ખાડો પાડી દે છે. એટલે ખીલવાળા વ્યક્તિને જોવો તો એને પાકેલા ખીલ પણ હોય છે, ડાઘ પણ હોય છે. અને ઘણા બધા લોકો જો ખીલની સારવાર ના કરે તો ખાડા પણ પડી જાય છે. તો ખીલ જ્યારે પણ થાય ત્યારે જો ઓઇલી સ્કિન અને કોમેડન થવા માંડે ત્યારથી જ સારવાર કરવી જોઈએ. અને જો તમને પાકેલા ખીલ થતા હોય તો એની સારવાર શરૂ જ કરવી જોઈએ. એના માટે કોઈ પણ તમારા નજીકના સારા એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવીને તમે સારવાર કરાવી શકો છો. હવે એની સારવાર શું છે, તો કે સારવાર છે એમાં 3 વસ્તુનો પ્રોટોકોલ હોય છે. પહેલી વસ્તુ કે ખીલ મટાડવાનો કોર્સ હોય છે. મટી ગયા પછી પાછું ના થવાનો કોર્સ હોય છે. હવે જો ગ્રેડ 1 અને ગ્રેડ 2 હોય તો એમાં ખાલી ઓઇલી સ્કિન અને ઝીણા ઝીણા કોમેડન્સ જ થતા હોય છે. તો એના માટે મટાડવાનો કોર્સ અને પછી પાછું ના થવા માટે ટ્યુબ અને ફેસ વોશ ચાલુ રાખવામાં આવે તો એ પિમ્પલ્સ મટી જતા હોય છે. જેને ગ્રેડ 3 અને ગ્રેડ 4 હોય એટલે કે જેને પાકેલા ખીલ થતા હોય, મોટા પાકેલા ખીલ થતા હોય અથવા ગુમડા ટાઈપના ખીલ થતા હોય, બહુ બધી જગ્યાએ ખીલ થયા જ રાખતા હોય, ડાઘાને ખાડા પડતા હોય, તો એમને ગ્રેડ 3 અથવા ગ્રેડ 4 ટાઈપના એકને હોય. તો આવા કિસ્સાની અંદર એની પ્રોપર સારવારની સાથે સાથે મટાડવાની સારવાર સાથે સાથે થેરાપી ચાલુ કરવી જોઈએ. જેને એકને ફ્રી સ્પોટ ફ્રી થેરાપી કહેવાય, કે જેની મદદથી બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સ છે સારવારની મદદથી જે અમે ક્લિનિકમાં કરતા, ક્લિનિકમાં જે બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સ નીકળી જાય, જેથી કરીને ભવિષ્યમાં નવા પિમ્પલ્સ ના થાય. ઓલ ઓવર જે ડેમેજ થઈ ગઈ છે સ્કિન એ ધીમે ધીમે રિપેર થાય. પાકેલા ખીલ છે અંદરથી મટવા માંડે એટલે જડ મૂળમાંથી પિમ્પલ્સ પડવા માંડે. અને જે ડાઘા થઈ ગયા હોય છે એ પણ ધીમે ધીમે રિપેર થઈ જાય અને ઓલ ઓવર સ્કિન છે એ ક્લિયર થતી જાય. એકવાર ખીલ મટી જાય છે થેરાપીની મદદથી, ડાઘા જતા રહે, સ્કિન એકદમ નોર્મલ થઈ જાય, પછી પાછું ના થાય એનો કોર્સ કરવાનો હોય છે, કે જેની અંદર અમુક મેડિકેશન આવે છે. આ મેડિકેશન યુએસ FDA અપ્રુવ્ડ હોય છે અને કોઈ નુકસાન નથી કરતી હોતી. જો એ દવાનો કોર્સ બીજા સ્ટેજમાં કમ્પ્લીટ કરી દેવામાં આવે તો પિમ્પલ્સ ક્યારેય પાછા થતા નથી હોતા. અને જે વધારે પડતું ઓઇલ નીકળે છે ભલે નોર્મલ સ્કિન થઈ જતી હોય છે. હવે ત્રીજો પ્રશ્ન, કે હવે પિમ્પલ્સ છે એના માટે કાળજી શું રાખવી જોઈએ ઘર બેઠા. ઘર બેઠા કાળજી રાખવામાં કોઈ પણ પિમ્પલ્સ થાય તેને ફોડવું નહીં. ફોડવાથી ઉલટાનું વધે છે. એને ભલે ટ્યુબ લગાવો, ફેસ વોશ લગાવો અથવા સારવારથી મટાડી દો. બહાર જાઓ ત્યારે ઢાંકીને કવર કરીને જાઓ. જમવામાં ખાસ ઓઇલી ફૂડ, ફેટી ફૂડ એ બધી વસ્તુ ફાસ્ટ ફૂડ ઓછું લેવું જોઈએ. હા, મનાઈ નથી, તમે થોડું થોડું ખાઈ શકો, પણ તળેલું, મેંદો, ફરસાણ, ફેટવાળી વસ્તુ ફાસ્ટ ફૂડ એ બને એટલું ઓછું લેવું જોઈએ. એને ભલે હેલ્ધી ફૂડ લેવાનું ટ્રાય કરો. સલાડ વધારે લો, ફ્રૂટ વધારે લો, કઠોળ વધારે લો, પાણી વધારે પીઓ. માથામાં તેલ ના લગાવવું જોઈએ. ને જો ડેન્ડ્રફ ને એવું થતું હોય તો એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ વાપરવું જોઈએ. હવે પિમ્પલ્સને લીધે જેને ડાઘ પડી ગયા હોય તેના માટે શું કરવું? જો ડાઘ પડી ગયા હોય તો એના માટે ડાઘ મટાડવા માટેની ટ્યુબ પણ આવતી હોય છે. જો એનું કોઈ નામ જોતો હોય તમે કોમેન્ટ કરી શકશો, મેં તમને નામ પણ મોકલશું. પણ સ્પોટ કરેક્ટર ક્રીમ આવતી હોય છે. જો સ્પોટ કરેક્ટર ક્રીમ લગાવવામાં આવે તો ડાઘ પણ જતા રહેતા હોય છે. અને બીજું ડાઘ કાઢવાની સારવાર છે એ છે સ્પોટ ફ્રી થેરાપી, કે જેની અંદર ક્યુ સ્વિચ નામની સારવાર, ક્યુ સ્વિચ નામનું લેસર આવતું હોય છે, કે જેની મદદથી ખીલના ડાઘા સંપૂર્ણપણે જતા રહેતા હોય છે. હવે થર્ડ ક્વેશ્ચન છે કે ખીલને લીધે ઘણા બધાને ખાડા પણ પડી ગયા હોય છે, અથવા ખીલ હવે નથી થતા, ખાલી ખાડા જ હોય. તો ખાડા માટે શું કરવું? તો ખાડા થઈ ગયા છે તો એ ખાડાને આપણે રિપેર જ કરી શકીએ. એના માટે થેરાપી જ આવે, એની કોઈ મેડિકેશન કે અવેલેબલ નથી હોતી. તો આવા કિસ્સાની અંદર એને સ્કાર રિડક્શન સિસ્ટમ કહેવામાં આવે. સ્કાર રિડક્શન સિસ્ટમ શું કરશે? જે પણ ખીલ છે એને લીધે ખાડો પડી ગયો છે એને ધીમે ધીમે રિપેર કરશે. ખાડો છે એ જળમૂળમાંથી રિપેર થશે, સ્કારનો રૂટ છે કરેક્ટ થશે, કોલેજન બનશે અને ધીમે ધીમે ખાડા રિપેર થશે. તો આ સ્કાર રિડક્શન માટે જનરલી 8 થી 12 સેશન્સ કરવામાં આવતા હોય છે, કે જેની અંદર માઇક્રોનેડલિંગ સારવાર, રોલર સારવાર, સબસિઝન સારવાર, માઇક્રોડર્માબ્રેશન છે, માઇક્રોનેડલિંગ સારવાર, ફ્રેક્શનલ CO2 સારવાર, એવી રીતે ઘણી બધી અલગ અલગ સ્કાર રિડક્શન સિસ્ટમની પદ્ધતિઓ છે જેની મદદથી ખાડા રિપેર કરી શકાય. એટલે જો તમને ખીલ થાય છે, સામાન્ય ફોડ કેવો થાય તો નોર્મલ ફેસ વોશ કેવું લગાવી શકો. હા, એ ફેસ વોશનું નામ જોતું હોય તમે કોમેન્ટ કરી શકશો. ઇન્ટેકને જેલનું નામ જોતું હોય તો પણ તમે કોમેન્ટ કરી શકશો. એ જ રીતે ગ્રેડ 3 ગ્રેડ 4 હોય તો સારા ડોક્ટરને બતાવીને એની થેરાપી લઈ લો, સેશન્સ કમ્પ્લીટ કરો, પછી પાછું ના થાય એનો કોર્સ કરો. અને ખાડાને તો તમારે સેશનથી રિપેર જ કરવા પડશે. જો આટલું કરવામાં આવે તો ખીલથી, ડાઘથી, ખાડાથી, બધી વસ્તુથી છુટકારો મળશે અને તમારી સ્કિન ગ્લોઈંગ અને વ્હાઇટનિંગ પણ મળશે.